નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે કાર્ય ઉર્જા પાવર ના પીવાયક્યુ કમ્પ્લીટ કરેલા હતા ગયા લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહેલા છીએ કણોના તંત્રો અને ચાક ગતિ. બરાબર છે? કણોના તંત્રો અને ચાક ગતિ વિશે જોશું અને એની સાથે સાથે આમાં જે એક્સ્ટ્રા ટોપિક ઇન્ક્લુડ પણ અમુક આપણે કરેલા છે. બરોબર, દ્રવ્યમાન કેન્દ્ર ને એ બધું ચેપ્ટર ની સાથે સાથે આવી જશે. આના સિવાય અમુક ક્રોસ પ્રોડક્ટ ના દાખલાઓ પણ છે કે જે સ્પેશિયલી આ ચેપ્ટર માંથી અલગથી આવેલા છે, એ પણ આપણે આજે જોશું. ચાલો શરૂ કરીએ. ચાલો ભાઈ, સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 કેમાંથી આવશે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી, સેન્ટર ઓફ માસ માંથી. ભાઈ, સેન્ટર ઓફ માસ ના દ્રવ્યમાન કેન્દ્રના જેટલા પણ દાખલા નીટમાં અત્યાર સુધી પૂછાયેલા છે ઓલમોસ્ટ ઈઝી પૂછાયેલા છે. કોઈ વધારે અલગ લેવલના દાખલા નથી. સ્પેશિયલી ઇન્ટિગ્રેશનના દાખલાઓ નીટમાં નથી આવેલા દ્રવ્યમાન કેન્દ્રમાંથી. દ્રવ્યમાન કેન્દ્રનું જે જનરલ ફોર્મ્યુલા છે એ આપણી પાસે કયો છે? બોલ. માન લે તારે x મેળવવું હોય દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, તો mxcom is equal to m1x1 plus m2x2 upon m1 plus m2. ક્લિયર કેસ છે? બોલ. x અક્ષ ઉપર. y અક્ષ માટે મેળવવું હોય તો તારી પાસે ફોર્મ્યુલા છે ycom is equal to m1y1 plus m2y2 upon m1 plus m2 as same as z axis. zcom is equal to m1 z1 plus m2 z2 upon m1 plus m2. જો વેગ મેળવવાનું તને કહી દે તો vcom is equal to m1 v1 plus m2 v2 upon m1 plus m2. ક્લિયર કેસ હોય છે. જો પ્રવેગનો કેસ પૂછી લે તો acom is equal to m1 a1 plus m2 a2 upon m1 plus m2. બરાબર, આ જનરલ ફોર્મ્યુલા છે દ્રવ્યમાન કેન્દ્ર માટે. ઇન્ટિગ્રેશનનો કેસ મેં હમણાં તને કીધું સંકલન માટે. સંકલનનો કેસ હજુ સુધીમાં નીટમાં કોઈ દિવસ નથી આવ્યો. ધારો કે કદાચ આવી જાય તોય આપણને એમાં કોઈ કેસ બને એવો કોઈ અલગથી અલગ લેવલના કોઈ કેસ બનતા નથી. ધારો કે આવી જાય તો અહીંયા આપણી પાસે છે xcom is equal to integral of શું છે? બોલ. x into dm upon integral of dm. આ નાનકડો ફોર્મ્યુલા છે કોના માટે? ઇન્ટિગ્રેશન. જો ઇન્ટિગ્રેશનની ટર્મ ક્યાંક આવી જાય તો, પણ લગભગ નથી પૂછાતી. ચલો બરોબર. તો ભાઈ દ્રવ્યમાન કેન્દ્રના એક પછી એક દાખલાઓમાં જઈએ. પહેલો છે અનુક્રમે 10 કેજી, અત્યારે છે ભાઈ નીટ 2022, અનુક્રમે 10 કેજી અને 20 કેજી નું દળ ધરાવતા બે પદાર્થ અવગણીય દળ ધરાવતા 10 મીટર લંબાઈના એક દ્રઢ સળિયાના બે છેડા સાથે જોડેલ હોય તો 10 કેજી નું દળ ધરાવતા પદાર્થ થી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું? ઓકે, ચલો ડન છે ભાઈ. કેમ કરશું સોલ્વ? ધ્યાનથી જો. ચલો પેલા તો અહીં બનાવી નાખો એક સળિયો. ચલો આ આવી ગયો આપણો સળિયો. આ સળિયાના બે છેડા ઉપર, એક છેડા ઉપર રાખી દીધું દળ કેટલું? 10 કેજી, અને બીજા છેડા ઉપર કેટલું દળ રાખી દીધું? બોલ. 20 કેજી. બે વચ્ચેનું અંતર તને કેટલું આપી દીધેલું છે? બોલ. 10 મીટર. તો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે xcom, એ ક્યાં હોય આપણે મેળવવાનું છે. હવે ધ્યાનથી જો, આનું x એક્સિસ ધારી લઉં, આનું x એક્સિસ ધારું તો આ થઈ ગયા x બરાબર 0 અને આ થઈ જશે x બરાબર 10, કારણ કે 10 મીટરનું અંતર છે. આમાં તો કોઈ કેસ નહીં. બસ ખતમ ભાઈ. xcom મેળવવું, ફોર્મ્યુલા લગાવી દે. xcom is equal to m1x1 plus m2x2 upon m1 plus m2. ખતમ છે ભાઈ દાખલો. m1 કેટલા છે? 10. x1 કેટલા છે? 0 વત્તા m2 કેટલા છે? બોલ. 20 ગુણ્યા x2 કેટલા છે? 10 છેદમાં બે નો સરવાળો કેટલો થઈ ગયો? 30. અહીંથી જોઈ લે શું મળશે? બોલ. અહીંથી મળશે 200 ના છેદમાં 30. 0 0 ગયા. આન્સર કેટલો આવી ગયો? બોલ. 20/3 મીટર. લ્યો આન્સર આવી ગયો. કઈ હતું દાખલા જોઈ લે. ફોર્મ્યુલા બેઝ દાખલો છે. નીટ. આ નીટ લો, નીટ 2022. કાઈ નહીં હોતું ભાઈ. એકદમ એનસીઆરટી બેઝ દાખલા છે. સમજ્યા ને? ટેક્સ્ટ બુક બેઝ દાખલા. ચલો, અનુક્રમે 5 કેજી ને 10 કેજી નું દળ ધરાવતા બે કણને અવગણીય દળ ધરાવતા 1 મીટર લંબાઈના દ્રઢ સળિયા છેડા સાથે જોડેલ તો 5 કેજી થી અંતર કેટલું? જોઈ લે. આગળના દાખલાનું કોપી છે. આગળના દાખલાની એકદમ કોપી છે. જો બનાવીએ કેમ કે ચલો બનાવી દઈએ કેસ. સાંભળ. ધડોમ. ચલો બની ગયું. ધ્યાનથી જો. એક દળ અહીંયા રાખી દીધું. તને કીધું કેટલું છે? 5 કેજી. ખાલી દળ, ખાલી રકમ બદલી એ લોકોએ, બીજું કઈ નહીં બદલ્યું. અહીંયા કેટલું દળ રાખી દીધું? બોલ. 10 કેજી. બરાબર. 5 કેજી 10 કેજી. અને લંબાઈ આપી કેટલી? 1 મીટર. વચ્ચે ક્યાંક
દ્રવ્યમાન કેન્દ્ર આવશે XCOM. આને કેટલા કહી દઉં? x બરાબર 0 મીટર અને આને હું કેટલા કહી દઉં? x બરાબર 1 મીટર. કુલ લંબાઈ 1 મીટર છે. લો તો મેળવવું શું બોલ તારે? XCOM બરાબર ફોર્મ્યુલા m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. ચલો કરો સોલ્વ. m1 કેટલા આવી જશે? 5 ગુણ્યા 0 વત્તા 10 ગુણ્યા 1 છેદમાં 10 ને 5 15. તો અહીંથી કેટલા આવી ગયા બોલ? 100 ના છેદમાં 15. 10 સોરી. ચલો 10 ના છેદમાં 15. 10 ના છેદમાં 15 ને શું લખાય બોલ? 2 ના છેદમાં 3. આન્સર કેટલો? 0.66666 એટલે કેટલા? 0.67 સેન્ટીમીટર મીટર. કેટલા ગયા? મીટર. ચલો 0.67 મીટર આન્સર આવી ગયો. 0. આ તો ભાઈ 0.67 મીટર તો 67 સેન્ટીમીટર ગુણ્યા 100. કમ્પ્લીટ છે બોલ? ક્લિયર એકદમ. આ નીટ 2020 હતો. લઈ લે. ચલો એક્સ અક્ષ પર 3 દળને મૂકવામાં આવે. ઉગમ બિંદુ પર 300 ગ્રામ, એક્સ બરાબર 40 ઉપર 500 ગ્રામ અને એક્સ બરાબર 70 ઉપર 400 ગ્રામ. ઓકે, તો ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું? ચલો ભાઈ કોઈ કેસ નહીં, એકદમ ક્લિયર. ને આની પહેલા દાખલામાં ઉગમ બિંદુથી જ હતા ને, હું કઈ બતાવી દઉં જોઈ લે તને. ડાયરેક્ટ એટલે કીધું જો અહીંયા 5 kg થી 5 kg એટલે ઉગમ બિંદુ, અહીંયા કીધું તો 10 kg થી 10 kg એટલે ઉગમ બિંદુ. આમાં શું કીધું? ઉગમ બિંદુ. મતલબ તને અહીંયા સાંભળ ધ્યાનથી, એમ કહી દે કે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું, અથવા તને કહી દે 300 ગ્રામ થી કેટલું, બેનો મતલબ એક. જ્યાં x બરાબર 0 ને ઉગમ બિંદુ. ચલો સોલ્વ કરીએ ભાઈ દાખલો, ધ્યાનથી સમજ. અહીંથી એ નાનું બની જાય થોડું. ચલો અહીંયા આવ્યું. સૌથી પહેલા અહીંયા દળ રાખવાનું, મારે કેટલું રાખવાનું બોલ? 300 ગ્રામ. અહીંયા કેટલું રાખવાનું? x બરાબર 0 ઉગમ બિંદુ પર 300 ગ્રામ. પછી અહીંયા ક્યાંક જે ધારો કે x બરાબર 40 સેન્ટીમીટર, ત્યાં મારે દળ કેટલું રાખવાનું છે? 500 ગ્રામ. અને અહીંયા ક્યાંક જે અહીંયા 500 ગ્રામ, x બરાબર 70 સેન્ટીમીટર ઉપર 400 ગ્રામ. તો ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું, અથવા તને પૂછી લે 300 ગ્રામ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું. ચલો તો ભાઈ કઈ નહીં, આમાં કેસ તો એ જ કરવાનો. XCOM બરાબર ખાલી 2 ના બદલે 3 દળ આવી ગયા, બસ બીજું કઈ ચેન્જ નહીં. પ્લસ m3x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 બરાબર. ચાલો ભાઈ પેલું આવશે 300 અને x1 કેટલા છે? 0. એ તો સમજાઈ ગયું ને. આ m1 આ x1 m2 x2 m3 x3 હું નહીં લખતો 1 2 3 બધે, પણ હવે તને સમજાઈ જાય. ચલો 300 ગુણ્યા 0 વત્તા m2 કેટલા છે બોલ? 500 ગુણ્યા 40 વત્તા m3 કેટલા છે બોલ? 400 ગુણ્યા 70 છેદમાં 3 નો સરવાળો 500 400 900 300 1200 થઈ ગયું. અહીંયા શું 300 ગુણ્યા 0 કેટલા થઈ ગયા? 0. 5 4 થઈ ગઈ 20, તો આ થઈ ગયા 20,000 વત્તા 7 4 28, તો આ થઈ ગયા 28,000 છેદમાં કેટલા આવી જશે? 1200. તો આ થઈ ગયા 48,000 ના છેદમાં 1200. મિંડી 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 ગઈ 12 4 48. આન્સર આવી ગયો 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ 40 સેન્ટીમીટર અંતર પર હશે. લોખત ડન કે નહીં બોલ? ક્લિયર એકદમ? ચલો આન્સર આવી ગયો કેટલો? 40 સેન્ટીમીટર. પણ આવું સહેલું સહેલું હોય ભાઈ, આમાં અલગ નહીં હોતું કઈ. ચલો આગળ જઈએ. 1 kg 3 kg નું દળ ધરાવતા બે પદાર્થના સ્થાન સદિશ આપેલા છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ખાલી જગ્યા હશે. ચલો ભાઈ ઓકે, વેક્ટર ફોર્મેશન આપ્યું. 1 kg 3 kg વેક્ટર ફોર્મેશન આપે ત્યારે આપણી પાસે વેક્ટરમાં જ આન્સર આવવો જોઈએ. RCOM મેળવવાના. અહીંયા શું મેળવવાના? RCOM is equal to m1 r1 વેક્ટર પ્લસ m2 r2 વેક્ટર અપોન m1 પ્લસ m2. ઓલો જે કેસ હતો એ જ છે, ખાલી x ની જગ્યાએ શું આવી જાય? r, અને વેક્ટરનું ફોર્મેશન આવી જાય. ચાલો તો અહીંથી વેક્ટર RCOM is equal to m1 કેટલા છે બોલ? 1. r1 વેક્ટર મને આપેલો છે અહીંયા. શું આપેલો છે બોલ? r1 વેક્ટર. કેટલો છે r1 વેક્ટર? r1 વેક્ટર છે i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ પ્લસ
M2 મને કેટલા આપેલા છે બોલ 3, M2 કેટલા આપેલા 3, અને M2 નું ફોર્મેશન કયું છે બોલ -3 i cap -2j cap પ્લસ k cap, બરાબર, અને છેદમાં 3 અને 1 કેટલા 4. ચાલો તો શું બનશે બોલ, અહીંયા તો 1 વડે ગુણી નાખો તો i cap પ્લસ 2j cap પ્લસ k cap એનું એ જ રહેવાનું, પ્લસ અહીંયા થઈ જશે કેટલા -9i cap -9i cap 3 ગુણ્યા 3 -3 2 6j cap પ્લસ 3k cap. ચાલો ના છેદમાં 4. તો અહીંથી આ તો હવે વેક્ટર ફોર્મેશન જે લે બીજું કઈ નહીં, i -9 તો આ કેટલા થઈ ગયા -8i cap, ઠીક, 2j cap -6j cap તો આ થઈ ગયા -4j cap, k cap પ્લસ 3k cap તો આ થઈ ગયા પ્લસ 4k cap ડિવાઈડ બાય 4. ચાલો તો આ થઈ જશે 4 2 8 -2i cap -j cap પ્લસ k cap. આન્સર છે ક્યાં છે ઉપર પેલો છે -2i cap -j cap પ્લસ k cap, આન્સર છે આરસી. કમ્પ્લીટ છે ભાઈ, કાઈ નહીં ફોર્મેશન. એટલે પેલા શું કર્યું, પેલા ગુણાકાર કરી નાખ્યો, પછી બે નું શું કરી નાખ્યો સરવાળો કરી નાખ્યો, સરવાળા પછી બે નું શું કરી નાખ્યો ભાગાકાર કરી નાખ્યો, આન્સર વેક્ટર ફોર્મેશન હતું, બસ બીજું કઈ નહીં. ચાલો ચલો ચલો આગળ જઈએ. M1 અને M2 દળ ધરાવતા બે કણના તંત્રને ધ્યાનમાં લો. જો M1 દળ ધરાવતા કણને d જેટલા અંતર સુધી કણના દ્રવ્યમાન કેન્દ્ર તરફ ખસેડવામાં આવે તો કણના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન પર રાખવા માટે M2 દળ ધરાવતા કણને કેટલા અંતર સુધી ગતિ કરાવવી જોઈએ. આવા દાખલા જો પૂછાય અને આમાં હજુ ઘણું બધું નવું પણ બની શકે તો આ લેવલ વાળા દાખલા હોય, સમજે તને. આના માટે એક નાનકડી શોર્ટકટ છે. જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર તને એમ કહી દે કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું નથી, જ્યારે પણ તું આ શબ્દ સાંભળી લે કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું નથી, જો આવો એક કોઈ પણ જગ્યાએ તને પ્રશ્ન મળી જાય તો એના માટે એક નાનકડી શોર્ટકટ છે m1 x1 + m2 x2 = 0. બરાબર છે. ચાલો જોઈ લઈએ. ચાલો તો આના માટે કરશું શું, સાંભળ. મને ખબર છે VCOM બરાબર શું લખી શકું, m1 v1 + m2 v2 upon m1 + m2 લખાય કે નહીં. હવે જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ જ ના કરે, મને કીધું જોયું મૂળ સ્થાન પર રાખવા માટે, હવે ધ્યાનથી સાંભળ પ્રશ્ન. કેન્દ્ર કણોના દ્રવ્યમાન કેન્દ્રને મૂળ સ્થાન પર રાખવા, મૂળ સ્થાન પર રાખવું મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરવું જોઈએ નહીં. જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિ જ ના કરે તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થઈ ગયો 0 બરાબર m1 v1 + m2 v2 upon m1 + m2. m1 m2 આ બાજુ જઈને 0 થઈ ગયા તો અહીંયા બચી ગયું m1 v1 + m2 v2 = 0. હવે એક વસ્તુ સમજ, હજી એક વસ્તુ ધ્યાનથી. હવે પ્રશ્ન શું છે હજી એકવાર ધ્યાનથી જો. પ્રશ્ન એ છે કે ભાઈ આવી માંગ લો મારી પાસે કોઈ અક્ષ હતી, આવી કોઈ અક્ષ હતી, અહીંયા દળ હતું m1, અહીંયા દળ હતું m2, આવી રીતના m1 m2 દળ હતા અને વચ્ચે હતું અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર XCOM. પ્રશ્ન એ છે જો શાંતિથી સમજ, m1 દળ ધરાવતા કણને d જેટલા અંતર સુધી કણના દ્રવ્યમાન કેન્દ્ર તરફ ખસેડવામાં આવે. આ m1 ને હું આ બાજુ લઈ જાઉં d અંતર સુધી, m1 નું આ બાજુ લઈ ગયો d અંતર સુધી. હવે જો m1 ને ગતિ કરાવું, મારે XCOM અહીં નહીં રાખવા હોય, કારણ કે હું જેવો m1 ને આ બાજુ ગતિ કરાવવા લાગુ શું થઈ જાય, દ્રવ્યમાન કેન્દ્ર એની તરફ ખસવા લાગે. સમજે કે નહીં? તું એમને ઇમેજિન કર લે, માની લે કોઈ અહીંયા સળિયો છે, એ મારી આંગળી ઉપર બેલેન્સ હોય, આમ બેલેન્સ છે, વિચાર. એ રહી જા હા રહી ગયો. મારા સળિયો બેલેન્સ છે અને બે બાજુ હું એક એક દળ લટકાઈ દઉં. હવે હું કોઈ દળને નજીક લઈ આવવા લાગુ શું થાય બોલ, જે દળને હું નજીક લઈ આવું એ સાઈડ નમી જાય. શા માટે? કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ વયું ગયું. તો અહીંયા કેસ એ છે કે જો હું m1 ને અહીંથી સ્થાનમાં ફેરફાર કરું, મારે દ્રવ્યમાન કેન્દ્ર અહીં નહીં રાખવું હોય તો m2 ના સ્થાનમાં પણ કંઈક ને કંઈક ફેરફાર કરવો પડશે. હા ભાઈ કરવો પડે ફેરફાર. તો એ જ અહીંયા કહેવાનું છે કે m1 ને મેં d જેટલું ખસેડ્યું તો m2 ને મારે કેટલું ખસેડવું જોઈએ. બસ પ્રશ્ન એ છે હે કે m1 ને મેં d જેટલું ખસેડ્યું તો m2 ને મારે કેટલું ખસેડવું જોઈએ, આ પ્રશ્ન છે. અચ્છા જી ચલો સોલ્વ કરીએ. તો અહીંયા પેલા તો તારે આવો પ્રશ્ન આવે ત્યારે શું કરી લેવાનું, VCOM તો m1 v1 + m2 v2 = 0. તો અહીંથી થઈ જાય m1 * v1 બરાબર શું લખી શકું બોલ, dr1/dt. હા બરોબર છે. m2 બરાબર શું લખી શકું બોલ, dr2/dt = 0. થઈ ગયા કે નહીં?
dt dt 0, તો અહીંથી મને મળી જાય m1 dr1 પ્લસ m2 dr2 બરાબર 0. લો આ ફોર્મેશન છે. તો આ યાદ રાખી રહ્યો છે, અથવા તો ડાયરેક્ટ યાદ રાખી લે m1 x1 પ્લસ m2 x2 બરાબર 0, કોઈ પ્રશ્ન નથી. તો ચાલો શરૂ કરીએ. જો તો m1 into d, m1 into d, કારણ કે m1 ને મેં d જેટલું ખસેડું, પ્લસ m2 into x, x મારે મેળવવા, m2 ને કેટલું ખસેડવું બરાબર 0. તો અહીંથી થઈ ગયું ભાઈ m1 2 રાખી દઈએ ઉપર. ચાલો અહીંથી થઈ ગયું m2 r, શું થાય છે, ચલો m2x બરાબર માઇનસ m1d, m1d આ બાજુ આવી ગયા, તો x બરાબર માઇનસ m1 બાય m2 ઇન્ટુ d. ખતમ. માઇનસ શું દર્શાવે? વિરુદ્ધ દિશા. અને આ બાજુ લઈ જાવ તો અને આ બાજુ લઈ આવવું પડશે, બે બાજુ બેલેન્સ થઈ જશે અને સળિયો કેવો રહી જશે? સ્થિર રહી જા. ચલો ખબર પડી ગઈ ને? ચલો ભાઈ કેટલામો કેસ થઈ ગયો? બોલ. ક્વેશ્ચન નંબર 5. આગળ જઈએ. કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ. આ રેખીય છે. કોણીય અને રેખીય વેગ સાથેનો સંબંધ. ચલો જોઈએ ભાઈ. પેલા ફોર્મ્યુલા કયા કયા બને બોલ. તો એક જનરલ ફોર્મ્યુલા જે મારી પાસે છે એ છે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v પરપેન્ડિક્યુલર અપોન r. કમ્પ્લીટ છે ને આ ફોર્મ્યુલા? તો અને બાકી આપણી પાસે જનરલ ફોર્મ્યુલા જે આનો છે એ છે વેક્ટર v ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r. આ ધ્યાનથી જોજો. ક્રોસ પ્રોડક્ટમાં ઓમેગા પહેલા લાવે. બસ આ યાદ રાખવાનું. ક્રોસમાં બધું ઉલટું ઉલટું થઈ ગયું પછી. વેક્ટર v ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r. આ જનરલ આપણી પાસે ફોર્મ્યુલા છે અને આમાંથી અમુક બેઝિક કેસ બને છે એ જોઈ લઈએ. બરાબર. ક્રોસ પ્રોડક્ટના કેસ ખાલી ધ્યાનથી જોવાના, બાકી બધું સહેલું છે. ચલો પેલો ક્વેશ્ચન. ધારો કે ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3 એ સરળતાથી ચાલતી એક એનાલોગ ક્લોકના સેકન્ડ કાંટા, મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપ છે. ઓમેગા 1 સેકન્ડ કાંટા માટે, ઓમેગા 2 મિનિટ કાંટા માટે, ઓમેગા 3 કલાક કાંટા માટે. x1, x2, x3 એ મિનિટમાં અનુક્રમે કાપવામાં આવેલા તેમના કોણીય અંતર છે. સેકન્ડ કાંટાએ x1 કાપ્યું, મિનિટ કાંટાએ x2 અને કલાક કાંટાએ x3. હવે પ્રશ્ન છે તો એ અવયવ જે અચળ k રહે તે કોના માટે? મતલબ તારે કહેવાનું કે જો ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3 એ અનુક્રમે સેકન્ડ, મિનિટ અને કલાક કાંટાની કોણીય ઝડપ છે અને x1, x2, x3 તેમના કોણીય અંતર છે, તો એનો કયો સંબંધ અચળ રહેશે? મતલબ કે ઓમેગા 1 બાય x1, ઓમેગા 2 બાય x2, ઓમેગા 3 બાય x3 ત્રણેય માટે સમાન હશે, કે ત્રણેયનો ગુણાકાર સમાન હશે, કે ઓમેગા 1 સાથે x અંતરોનો વર્ગ સમાન હશે, કે ઓમેગાનો વર્ગ અને x નો ગુણાકાર સમાન હશે? જોરદાર દાખલો છે ભાઈ, મસ્ત દાખલો છે. સાંભળ કેમ કરશું, સાંભળ. પેલા તો હું અહીંયા મેળવું છું ઓમેગા 1. ઓમેગા 1 શું છે બોલ? સેકન્ડ કાંટાની કોણીય ઝડપ. તો સેકન્ડ કાંટાની કોણીય ઝડપ કેટલી હોય? કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. d ઓમેગા એ જોયું ભાઈ d થીટા બાય dt. તો સેકન્ડ કાંટો છે એ 2 પાઈ જેટલું અંતર કાપશે, મતલબ એક ભ્રમણ પૂરું કરશે. કેટલા ટાઈમમાં? 1 મિનિટમાં. તો આનું કહી દઉં છું રેડિયન પર મિનિટ. હા ભાઈ બરોબર. 2 પાઈ બાય 1. 1 મિનિટમાં સેકન્ડ કાંટો હોય એ 1 મિનિટમાં આખું ભ્રમણ પૂરું કરી નાખશે. સેકન્ડ કાંટો 12 થી ચાલુ કરે, 1 મિનિટમાં પાછું 12 ઉપર આવી જાય. તો કેટલું થઈ ગયું? 2 પાઈ બાય 1. 1 મિનિટ થઈ ગયું. આ 2 પાઈ રેડિયન 1 મિનિટ. ઓમેગા 2 બરાબર કેટલા થશે બોલ? 2 પાઈ બાય 60 રેડિયન પર મિનિટ. બરાબર. આનો મતલબ શું થયો? મિનિટ કાંટો એક ચક્કર પૂરું કરશે કેટલા ટાઈમમાં? 60 મિનિટમાં. ઓમેગા 3 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય રૂટીન છે ને તો ચલો 2 પાઈ બાય 12 into 60 રેડિયન પર મિનિટ. હા ભાઈ બરોબર. આમાં કોઈ કેસ નહીં. 2 પાઈ બાય 12 into 60 ડન છે ભાઈ. કારણ કે ક્યારે પૂરું કરશે બોલ? 60 મિનિટ અને 12 ગુણ્યા 60 એટલે 12 કલાક થઈ ગઈ કે નહીં? 12 ગુણ્યા 60 એટલે કેટલા થઈ ગયા? 12 કલાક. તો 12 કલાકમાં એક આખું ચક્કર પૂરું કરશે. ચલો ભાઈ 3 ના કોણીય વેગ મળી ગયા. હવે શું મેળવશું બોલ? કોણીય અંતર. x1 કેટલા થાય બોલ? કોણીય અંતર x1 કેટલા થાય? તો આપણને ખબર છે 360 ડિગ્રી પર મિનિટ. કેટલા થઈ ગયા બોલ? 360. 360 ના છેદમાં કેટલા? 360 ડિગ્રી પર મિનિટ. x2 કેટલા થશે બોલ? 360 છેદમાં 60 0 0 36 6 ડિગ્રી પર મિનિટ. પર મિનિટમાં કેટલા ફરે એ જોઈએ આપણે હવે. તો ભાઈ તો એ તો ક્લિયર છે ને. કેટલો ફેરવો બોલ? સેકન્ડ કાંટો કેટલો ફેરવો 1 મિનિટમાં? 1 મિનિટમાં કેટલો ફરી ગયો બોલ? 1 મિનિટમાં કેટલો ફેરવો બોલ? 360 ડિગ્રી.
મિનિટ કાંટો 1 કલાકમાં 360 ફરે, અરે 60 મિનિટમાં 1 કલાકમાં 360 ફરે, 1 મિનિટમાં કેટલું ફરે? 6 ડિગ્રી. 1 મિનિટમાં કેટલું ફરે બોલ? ના 6 ડિગ્રી. 6 ડિગ્રી. અચ્છા, x3 કેટલા થશે બોલો? x3 છે 360 છેદમાં 12 ના છેદમાં 60, 12 ગુણ્યા 60. મીંડી ગઈ 6 6 36, 6 2 12. આ થઈ ગયા 0.5 ડિગ્રી પર મિનિટ. 1 મિનિટમાં કેટલું ફરે બોલ? 0.5 ડિગ્રી. આ થઈ ગયા ત્રણેયના કોણીય અંતર. મારે સંબંધ મેળવવો, તો સંબંધ મેળવીએ. ચલો પહેલો ઓપ્શન ટ્રાય કરીએ. ω1/x1 વાળો, ω1/x1 પ્લસ ω2/x2 પ્લસ ω3/x3 બરાબર છે અચળ કે. ચલો ટ્રાય કરીએ થાય કે નહીં. ચલો ω1 કેટલું છે બોલ? 2π છેદમાં x1 કેટલા છે બોલ? 360 બરાબર. ω2 કેટલા છે બોલ? 2π છેદમાં x2 કેટલા એવા બોલ? 2π/60, સોરી 2π/60. x2 કેટલા એવા બોલ? 6 બરાબર. ω3 કેટલા છે બોલ? 2π/12 into 60 into x3 કેટલા એવા બોલ? 1/2 બરાબર કે. અચળ થાય કે નહીં જોઈ લે. આ કેટલા થઈ ગયા? 2π/360. આ કેટલા થઈ ગયા? 2π/360. 66 66 36 360. અહીંથી થઈ ગયા 2 6 12. આ થઈ ગયા 2π/360. હા ભાઈ, ત્રણે ના મૂલ્ય અચળ. ઓપ્શન નંબર 1 ઇઝ કરેક્ટ. અને હવે તો એમને ખબર પડી ગઈ કે બીજો ઓપ્શન તો કરેક્ટ થવાનો જ નહીં. એટલે ભાગાકારથી આન્સર આવે તો ગુણાકારથી તો આન્સર આવવાનો જ નહીં. અને જો ગુણાકારથી આન્સર નહીં આવે તો સ્ક્વેરના ફોર્મેશનમાં આન્સર આવવાનો નથી. તો ઓપ્શન નંબર 1 ઇઝ કરેક્ટ. આ ફોર્મેશન જે છે, સાંભળ ધ્યાનથી, આના માટે સેકન્ડ, મિનિટ અને કલાક માટે શોર્ટકટ પણ છે, ત્યાંથી ડાયરેક્ટ પણ થઈ જાય બરાબર. બાકી જનરલ ફોર્મેશન આજે કદાચ રકમમાં કઈ લોકો ફેરફાર કરે કે બીજા કોઈ સંબંધ આપે તો પણ આ રીતના આપણે મેળવી લેવાનું. ચલો આગળ જઈએ. ચાલો બાળકો, વર્તુળના પરિઘ પર ગતિ કરતા પદાર્થનો કોણીય પ્રવેગ કઈ બાજુ હોય? આ તો થિયરેટિકલ ક્વેશ્ચન છે ભાઈ. પરિભ્રમણ અક્ષની દિશા. ચલો એ તો થિયરેટિકલ. ચલો આગળ જઈએ. r બરાબર 3i કેપ - 4j કેપ પ્લસ k કેપ અને ઓમેગા તને આપ્યો 5i કેપ - 6j કેપ પ્લસ 6k કેપ. તો રેખીય વેગનું મૂલ્ય. આ તો બી ક્લિયર કેસ છે ને. આ તો કયો કેસ છે બોલ? વેક્ટર v = વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r. હમણાં જ વાત થઈ હતી થોડી વાર પહેલા. એ જ કેસ છે ભાઈ, કઈ નહીં ભાઈ. વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r કરને કામ ખતમ. ચલો બનાવીએ અહીંયા કેસ. વેક્ટર v = વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r = આપણને આવડે જ બી સોલ્વ કરતા. શું કરવાનું બોલ? i કેપ, j કેપ, k કેપ રાખી દેવાના. ચલો પહેલા ઓમેગા ની વેલ્યુ લઈ લે. ઓમેગા ની વેલ્યુ કઈ છે ભાઈ? એક તો આપી 5, બીજી કઈ છે વેલ્યુ -6, ત્રીજી કઈ છે +6. r ની વેલ્યુ કઈ આપી બોલ? r ની વેલ્યુ એક તો આપી 3, બીજી આપી -4 અને ત્રીજી આપી છે 1. k કેપ સાથે કઈ નથી. ચાલો આને સોલ્વ કરે છે. તો પહેલા તો શું કરી લેવાનું બોલ? અહીંયા લખી દઉં i કેપ બરાબર. i કેપ. હવે i કેપ જેવું લખવું એટલે i ની કોલમ અને i ની રો ભૂલી જવાની. i ની કોલમ, i ની રો ભૂલી જવાની અને બાકી આને સોલ્વ કરી લે. તો i કેપ આવ્યા. અહીંથી i કેપ માં કોણ આવશે બોલ? અહીંથી -6 ગુણ્યા 1 એટલે આ થઈ ગયા કેટલા? -6 માઇનસ અહીંથી 6 ગુણ્યા -4 એટલે કેટલા થઈ ગયા બોલ? -24. લો ભાઈ, તો પેલું તો થઈ ગયું માઇનસ. આ i કેપ નું ફોર્મેશન બની ગયું. હવે કોનું ફોર્મેશન બનાવો? j કેપ નું. જે કેપમાં જે કેપની રો અને જે કેપની કોલમ બે ભૂલી જવાની. તો આ જે કેપની કોલમ ભૂલી જવાની, જે કેપની રો ભૂલી જવાની. હવે વધુ કોણ બોલે? 6 3 18 આ બાજુ આવવાનું તો ખબર ને, આગળ આવતું જવાનું. વચ્ચે અહીંથી 5 * 5 ના કરી નાખવાના. તો પેલા i કેપમાં જે કે કર્યા આપણે, જેમાં કે i કરવાના. તો 6 3 કેટલા થઈ ગયા બોલ? અહીંયા આવ્યા 18 માઇનસ 5 એકુ થઈ ગયા કેટલા? 5. ચલો ભાઈ 12 - 5 થઈ ગયા પ્લસ. હવે કોણ લઈ લેવાનો? કે કેપ લઈ લેવાનો. કોને લઈ લેવાનો? કે કેપ. કે કેપ ની કોલમ, કે કેપ ની રો ભૂલી ગયા. વધુ કોણ બોલ? 5 4 20. તો અહીંયા આગળ કેટલા આવી જશે બોલ? -20 માઇનસ. અહીંયા થઈ ગયા 5 ગુણ્યા 4 -20. અહીંયા કેટલા આવશે બોલ? -6 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? -18. આ આવી ગયા માઇનસ. અરે રે, આ શરૂ થઈ ગયું. અહીંયા કેટલા આવશે બોલ? -18. ટોક. લો આ કેસ થઈ ગયો ખતમ. તો અહીંથી વેક્ટર v = કેટલા લખશો બોલ? અહીંયા જ લખી દઉં. ચાલ તો અહીંથી કેટલા થશે બોલ? માઇનસ માઇનસ પ્લસ. તો -6 + 24 કેટલા થઈ ગયા? આ થઈ જશે 18 i કેપ. અહીંયા જો તો 18 માંથી 5 જાય કેટલા વધ્યા બોલ? જીંગ 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 18 માંથી 5 ગયા એટલે કેટલા થઈ ગયા? 13.
હા ભાઈ 13. ચલો તો અહીંથી બચશે પ્લસ 13 જે કેપ, 13 જે કેપ, અને અહીંથી -20 પ્લસ 18 તો કેટલા બચ્યા -2, તો આ થઈ ગયા -2 કે કેપ. આન્સર આવી ગયો. 18 આઈ કેપ આ દેખાય, એક જ ઓપ્શન છે પેલો જ આવશે, +13 જે કેપ -2 કે કેપ. ખતમ. બસ કાંઈ નથી, ખાલી ક્રોસ પ્રોડક્ટ નથી. શું હતી બોલ? ક્રોસ પ્રોડક્ટ. ખતમ. ઓમેગા ક્રોસ આર કરવાનો.